રાજકોટ મનપાની આરોગ્ય શાખા કરી કામગીરી. અલગ અલગ સ્થળો પર મનપાની આરોગ્ય શાખાના દરોડા. નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ નામની પેઢીમાં દરોડા. દામોદર પેઢીમાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો. મનપાઈ ડેરીનો 205 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર કર્યો નાશ. દામોદર ડેરી ફાર્મને નોટિસ ફટકારાઈ. આરોગ્ય શાખાએ કોઠારિયા વિસ્તારમાં અલગ અલગ 40 સ્થળો પર કર્યું ચેકિંગ. 17 જેટલા ધારધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ. 38 અલગ અલગ પ્રકારના નમૂના મેળવતું આરોગ્ય શાખા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે દૈનિક ધોરણે જે ફૂડ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ જ રાખવામાં આવતી હોય છે. દર સપ્તાહે આપણા આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ અંગે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. ગત સપ્તાહે જે મવડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજિત 205 કિલો જેટલો અખાદ્ય માવાની મીઠાઈનો જથ્થો, આ ઉપરાંત ક્રન્ચી બોલ્સ દાણા, ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ જે છે એ 40 જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ શાને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાયસન્સ બાબતે નોટિસ જે છે એ ઇસ્યુ કરવામાં આવેલી છે. આપણે એફએસએસઆઈના નોર્મ્સ મુજબ ખાસ જે છે આ જથ્થો જે છે એનું સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરીએ છે. સેમ્પલિંગનું રિઝલ્ટ આવીએ આપણે એમાં 3 રિઝલ્ટ આવતા હોય છે: અખાદ્ય એટલે કે અનસેફ, સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ. તો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ કોઈ પણ જો સેમ્પલ આવે તો આમાં એજ્યુડિકેશનની કાર્યવાહી થતી હોય છે અને અનસેફ નમૂનો આવે તો ફોજદારી જે છે એ કાર્યવાહી થતી હોય છે. અને સમયાંતરે જો 3 કે 3થી વધુ વખત જો સેમ નિયમનો જે ભંગ જણાતો હોય તો આવાનું જે વિક્રેતા અથવા જે પ્રોડક્શન કરતા હોય એનું લાયસન્સ છે એ રદ કરવામાં આવતું હોય છે.